તેઓની કૃપા અને તેઓની પ્રેરણા સુરત ખાતે કાર્યરત, સેવારત અને શિક્ષણ સાથે લક્ષણ સાથે શિક્ષણ આપનાર એવા બીએપીએ સ્વામિનારાયણ મંદિર વિદ્યા મંદિરના છાત્રો તેમજ વાલીઓના સમારોહમાં મંચ ઉપર બિરાજમાન પૂજ્ય કોઠારી ઉત્તમ પ્રકાશ સ્વામી, પૂજ્ય પ્રભુચરણ સ્વામી, અન્ય સર્વે વરિષ્ઠ સંતોના ચરણોમાં વંદન. સાથે આ સમારોહમાં જેઓ પાર્ટિસિપેટ થયા છે, અલગ અલગ પ્રેઝન્ટેશન કર્યું, સ્વર્ગમાં પણ સમસ્યાઓ પહોંચાડી અને આકાશમાં પણ મહાભારત સર્જ્યું, કળિયુગનું મહાભારત. So who were involved in all these stage activities? એવા બધા તમામ પાર્ટિસિપન્ટને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. નાના નાના બાળકોએ જે પ્રેઝન્ટેશન કર્યું છે, હમણાં સિદ્ધિઓની વાતો સ્ક્રીન પર બતાવવામાં આવતી હતી, નેશનલ કુંભ ને મહાકુંભ ને. આપણે નાના હતા ત્યારે ખાલી ઘરમાં એક કુંભ આવતો હતો, હવે તો આ મહાકુંભ થતા ગયા છે ને એટલી બધી સ્કિલ, એટલી બધા ફિલ્ડ, બધા ડિઝાઇન થઈ ગયા છે. અને એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન કે લાગતો નાનકડું એક શૈક્ષણિક સંકુલ સમગ્ર ગુજરાત અને ભારત લેવલે ઇન મલ્ટિપલ કોમ્પિટિશન એચિવિંગ મેની મેડલ્સ. એટલે ગુરુનિષ્ઠ સ્વામીને એમની શિક્ષકોની ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. અભ્યાસની સાથે સાથે આટલી સુંદર પ્રવૃત્તિ આપણા બીએપીએ સ્વામિનારાયણ વિદ્યા મંદિર દ્વારા થઈ રહી છે. આજે આપણે સૌ કોઈ રવિ સભાના રૂપમાં જ્યારે વિદ્યા મંદિર દિન ઉજવી રહ્યા છીએ, વિદ્યાર્થીઓની કેટલીક પ્રસ્તુતિઓને નિહાળી રહ્યા છીએ. સાથે બહુ જ મોટી સંખ્યામાં સુરતના હરિભક્તો પણ રવિ સભાનો લાભો લેવા માટે ઉપસ્થિત છે. વિષય મને કહેવામાં આવ્યો છે કે વાલીઓ સંબંધી વાતચીત કરવાની છે. સુધરીઓ તો સુધરી ગયા છે, વાલિયાને સુધારવાના છે અને વાલિયામાંથી જ વાલ્મીકો થાય છે. જો કે સત્સંગ સાથે જોડાયેલા હવેના વાલી તો ઘણા સારા છે, બહુ જાગૃત વાલી છે. પહેલા તો એક ભાઈ એક દિવસે એના દીકરાને મારતા હતા, એટલે કોકે પૂછ્યું કેમ મારો છો? કે કાલે મારા દીકરાનું રિઝલ્ટ છે એટલે. તો કાલે રિઝલ્ટ છે તો આજે કેમ એડવાન્સમાં મારો છો? કે કાલે મારે બહારગામ જવાનું છે એટલે. પછી માર્યા વગર થોડા રહેવાય કે, પણ કે એડવાન્સમાં કેમ મારી દીધો? એ તો મને ખબર હોય કે આજ આવવાનું હોય રિઝલ્ટ, નપાસત થવાનો હોય. તો પહેલા આ પ્રકારનું શિક્ષણ હતું, બહુ સામાન્ય શિક્ષણ. અહીંયા સભાગૃહમાં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ વાલી છે અને પ્રત્યેક વ્યક્તિ સંતાન છે. વાલી પણ એક સંતાન છે, સંતાન પણ ભવિષ્યનું એક વાલી છે. સમજો શબ્દોને. અહીંયા બેઠેલો પ્રત્યેક વાલી પણ એક સંતાન છે અને પ્રત્યેક સંતાન પણ ભવિષ્યનો એક વાલી છે. આજે જે વાલી તરીકે સમસ્યા ફેસ કરી રહ્યા છીએ, એ સમસ્યા આપણે જેના સંતાન છીએ એ પણ આપણા તરફથી પણ આવી ફેસ કરી જ રહ્યા છે. જે સંતાનો ફેસ કરી રહ્યા છે કે મારા મા બાપ સમજતા નથી, એ સંતાનોની કેટલીક સમસ્યાઓ મા બાપો પણ ફેસ કરી રહ્યા છે. જેમ આપણે રોડ પર ગાડી લઈને જઈએ અને બીજા અનેક લોકો ગાડી લઈને નીકળ્યા હોય, તો આપણને કોકની ગાડીનો ટ્રાફિક નડે છે અને આપણને એમ લાગે છે કે બહુ બધી ગાડીઓ સુરતમાં આવી ગઈ, માપ રાખતા નથી.
લોકો ફરવા નીકળી જ પડે છે. એમાંય જ્યારે દિવાળીના દિવસોમાં, આઠમના દિવસોમાં, રજાના દિવસોમાં ફરવા જઈએ, ગુજરાતના માણસો દીવ, દમણ, ગોવા, આબુ અંબાજી ફરવા જાય અને ત્યાં બધે જીજેની ગાડીઓ જ બહુ હોય. એટલે એમાં પાછો ત્યાં ટ્રાફિક થાય, પાર્કિંગ ના મળે, હોટલમાં તકલીફ થાય. એટલે આપણે શું બોલીએ કે આ બધા નવરા બહુ પડી ગયા, ફરવા જ નીકળી પડે છે. તો આપણે એ નથી નીકળ્યા. જેમ કોકની ગાડી આપણને નડે છે એમ આપણી ગાડી પણ કોકને નડતી હોય છે. આપણે પણ કોઈકને વિક્ષેપરૂપ થતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ન કરે ત્યાં સુધી ખ્યાલ નથી આવતો. આપ સૌ તો બહુ જાગૃત વાલી છો અને કમ્પેરેટિવ ટુ અધર વાલી બીજા જે સમાજમાં એવા અશિક્ષિત, અલ્પ શિક્ષિત અથવા પ્રદૂષિત વાલીઓ પણ કેટલાક હોય છે. બાળકો પણ એવા હોય છે. એના કરતા આપણા બાળકો પણ લાખ દરજ્જે સારા છે. ભલે સભામાં થોડોક અવાજ કરે, થોડી ધમાલ કરે, પણ કારણ કે અવસ્થા એવી છે કે જેની કોઈ વ્યવસ્થા જ નથી. અમુક અવસ્થા એવી હોય, અમુક એને તમે ગમે તેટલું સમજાવો, શીખવાડો, પણ એની કેપેસિટી પૂરી થઈ જાય પછી, એટલે પછી એ વધારે બહુ શાંતિથી બેસી શકે નહીં. એટલે વધારે પડતી અપેક્ષા રાખવી એ તકલીફનું કારણ છે. આશા હિ પરમમ દુઃખમ, નૈરાશ્યમ હિ પરમમ સુખમ. છતાં આજે આ સમસ્યાઓ, વ્યથાઓની વાતો થઈ છે ત્યારે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. થોડાક વર્ષો પહેલા અમે પરાસભા કરીને રાજકોટ મંદિરમાં એન્ટર થતા હતા અને જેવા મંદિરમાં એન્ટર થયા ત્યાં એક બાપ અને દીકરો મંદિરના કેમ્પસમાં ઝઘડતા હતા. બાપ અને દીકરો બે ઝઘડતા. પેલો બાપ એનો હાથ પકડવા જાય, છોકરો એનો હાથ છોડાવી દે. એના બાપ કે હું તને સમજાવું છું, રોકાઈ જા. પેલો કે હું નહીં જ રહું, જતો જ રહીશ. એટલે મેં ગાડીમાંથી આ થોડું દ્રશ્ય જોયું, એટલે ગ્લાસ ઉતાર્યા, પછી વાર્તાલાપ સાંભળ્યો. પછી આમ ઉતરવાનું હોય સંત આશ્રમ આગળ, પણ એટલું અહીંયા ઉતરી જઈએ આપણે, કઈ પ્રોબ્લેમ લાગે છે. બિન સત્સંગી હતા, પણ મંદિરમાં આવો શોર બકોર કરતા હતા એટલે હું ત્યાં ઉતરી ગયો. પછી મેં કીધું ભાઈ શું તકલીફ છે? અત્યારે રાત્રે 11:30, 11:30 વાગે પેલા ભાઈને પૂછ્યું. મને કે સ્વામી આ મારો દીકરો છે, ઘર છોડીને જવાની વાતો કરે છે. ઘર છોડીને જવાની વાતો કરે છે. શા માટે ઘર છોડીને જવાની વાતો કરે છે? એ કે એને નથી ગમતું ઘરમાં, અમે ટોકીએ છીએ, જૂના જમાનાના છીએ, અમે સમજી શકતા નથી, એવું બધું લાગ્યા કરે છે. એટલે બધું તમે ઉભા રહો અહીંયા. પછી મેં છોકરાને ખભે હાથ મૂકીને ઓફિસમાં લઈ ગયો. રાત્રે 11:30 વાગે અમારી કોર્ટ શરૂ કરી. અમે 11:30 વાગે ફેમિલી કોર્ટ સ્ટાર્ટ થઈ, BAPS ની. પછી મેં દીકરાને પૂછ્યું કે ઘર છોડીને જવું છે? હા કે છોડ દેવું છે ઘર. ફોર્મમાં હતો થોડો અને આક્રોશમાં હતો. હા કે છોડ દેવું છે ઘરને, ઘરના સગાવાલા, મા બાપ, બાપને છોડ દેવા છે. હું જજે તું, હું મદદરૂપ થઈશ. તારે ઘર છોડવું હોય તો, પણ કાલથી મદદરૂપ થઈશ, કારણ કે મારે થોડું પ્લાનિંગ કરવું પડે. પણ મેં તો આજની રાત તું ક્યાં રહીશ? કે આવડો મોટો દેશ છે, મારા માટે 5 ફૂટની જગ્યા ના મળે? તો 5 ફૂટની તો ઘણી મળી રહેશે, પણ તું ક્યાં રહીશ એટલી વાત કર ને. તો અમારે કુવાડવા રોડ પરથી આવતા કેસરી હિંદ બ્રિજ છે, તો મને કે કેસરી હિંદ બ્રિજ પર સુઈ રહીશ. ત્યાં તો રાત્રે મચ્છર કરડે છે, નદી પર તો મચ્છર હોય છે. મને કે મચ્છર કરડશે એ ચાલશે, પણ મા બાપ કરડશે એ નહીં ચાલે. મચ્છર અવાજ કર કરશે એ ચાલશે, પણ મા બાપ કાચ 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 કરશે એ નહીં ચાલે, એ સહન નહીં થાય. એટલે પૂરેપૂરી તૈયારી સાથે એ તો હતો. મેં થોડીક વાર બેસ, એટલે મેં એના બાપાને બોલાયા. પછી એના પપ્પાને કીધું કે આ તમારી ફરિયાદ બહુ કરે છે, તમે બહુ વઢો છો. મારે કે 3 દીકરીઓ પર એકનો એક દીકરો છે,
અને 12માં ભણે છે અને એટલો ખર્ચો કરાવડાયો છે, આટલો તો મારા બાપુજી ગુજરી ગયા એના 12માં નહોતો થયો. મારા બાપુજી મરી ગયા એનું 12મું કર્યું ને એમાંય નહોતો થયો, એટલો જીવતા 12માં થઈ ગયો છે. જીવતા જગત્યું કરે એમ એટલો ખર્ચો કરાયો છે. હવે ખર્ચો તો હવે કરવો પડે વાલી તરીકે, પણ એ ભણતો નથી. રાત્રે જઈએ રજૈયો ઓઢીને ઓનલાઈન હોય છે અને એક ફોન ને બે સિમ કાર્ડ વાપરે છે. બે સિમ કાર્ડ વાપરે, ભણવાના નાટક કરે, બુકમાં ફેસબુક હોય, આવા ખેલ કરે છે. તો અમારે કેવું એ નહીં. पापा कहते हैं अच्छा बड़ा नाम करेगा बेटा हमारा, ऐसा काम करेगा. આવું દરેક બાબતની ઈચ્છા હોય છે કે મારો દીકરો મોટો થશે, કે નામ કરશે, કામ કરશે. આ નામ તોડે એવો થયો છે અને સેજ બોલવા જઈએ છે ધમકી આપે છે. અને આજે તો એકદમ બોર્ડર લાઈન ક્રોસ કરી નાખી છે, ઘર છોડી નીકળી જવું છે. સમજાવો એને કંઈક. પછી તો એને સમજાવ્યું. અત્યારે એ પિતા અને દીકરો બંને મંદિરે આવે છે. એ દીકરાએ ઘર છોડ્યું નથી, એના બાપ દુકાન ચલાવે છે. એ છોકરાએ BCA કર્યું અને પછી અત્યારે એ પણ નોકરીએ